આજે મારી બેન બનાવે છે પાલક બટેટા। તો આજે અમારા ખેતર ગયા ને તો એની જો દેશી ભાજી તોડી અને હવે અમે બનાવીએ। તો પાલકમાં અમે જો થોડીક દાંડલિયું નાખીએ જેથી સ્વાદ મીઠો આવે શાકનો। તો અહીંયા હું બધું શાકભાજી સુધારું હું અને બટેટાની ઝીણી કટકી કરી નાખી। હવે આ કટકી બટેટામાં પાણી નાખી ધોઈ નાખીએ। બેને જો ગેસ ચાલુ કર્યો અને એને માથે તપેલું મૂક્યું અને તેલ નાખ્યું અને હવે એ લસણથી વઘારે હે। અમે બધી ભાજી લસણથી જ વઘારી। અરે પણ આ જોઈને એક જ લાઈન યાદ આવે, તમારી લટકતી લટને કાબુમાં તો રાખો, લાગો છો માધુરી દીક્ષિત જેવા, માથામાં તેલ તો નાખો। તેલ ના નાખે, બટેટા નાખી દીધા। હવે તો કંદોઈના થારા જેવી થાળી ઢાંકી દીધી। ત્યારબાદ પાણી નાખીને હળદર મીઠું નાખી દીધું ને બટેટા હલાવી નાખ્યા ને હવે ટમેટા નાખે હે જો મારી બેન। હું નાની હતી તો મને મોરું શાક બહુ ભાવતું, તમને ભાવતું એક ના ભાવતું હોય તો હવે લસણવાળું મરચું નાખીને ભાજી નાખી દીધી અને હલાવી નાખ્યું। તો હવે થઈ ગયું આપણું કમ્પ્લીટ ખાવાનું। તો હવે જોઈને કહું કે કેવું બન્યું મારી બેનને। ના ખરેખર બન્યું તો મસ્ત।